સ્પર્ધક મિત્રો, પરીક્ષાર્થી મિત્રો કે ભાવિ સરકારી જોબ કરનારા મારા મિત્રો, લોજિકલ રીઝનિંગ, તાર્કિક પ્રક્રિયાઓ ના એક મારા શબ્દોમાં કહું તો એક સહજ ચેપ્ટર સાથે આપણે મળ્યા છીએ અને ચોક્કસ આ વિડીયો નિહાળી તમે સંપૂર્ણ એટલે કે ખૂટતી સંખ્યા શોધો એક ચેપ્ટર સમજી જશો કે જેની અંદર સરવાળાની પ્રક્રિયાઓ, બાદબાકીની પ્રક્રિયા, ગુણાકાર, ભાગાકાર, માત્ર આપણે તર્ક લગાવવાનો છે કે અહીંયા કઈ ક્રિયાનો ઉપયોગ થયો છે. કદાચ કેટલાક વિદ્યાર્થી મિત્રોને તો પ્રથમ પ્રશ્ન લખ્યો છે જોઈને જ હસવું આવતું હશે, પણ શરૂઆત સરળ કરવી છે. જેમ કે એરો દર્શાવી આપણને બે મૂલ્ય આપે છે 24 અને 28. નીચે મૂલ્ય આપ્યું છે 4. ત્યાર પછી 28 અને 48, નીચે મૂલ્ય આપ્યું છે 20. શું તર્ક છે, શું લોજિક છે આ પ્રશ્નની અંદર? તો 28 ઓછા 24 એટલે 4. એ પ્રમાણે 48 ઓછા 28 એટલે 20. અહીં શું જવાબ હોઈ શકે? તો 75 ઓછા 45 મીન્સ 30. આપણો એનો જવાબ હશે 30. પ્રથમ પ્રશ્નની અંદર બાદબાકીની ક્રિયા દ્વારા આપણે ઉકેલ સુધી પહોંચ્યા. નેક્સ્ટ પ્રશ્ન, ચારે તરફ આપણને મૂલ્ય જેમ કે 1, 4, 3, 5, વચ્ચેનું મૂલ્ય 23 આપ્યું છે. શું તમામે તમામ સંખ્યાના સાથે સરવાળાની પ્રક્રિયા થઈ છે અથવા કોઈ બે મૂલ્યોનો સરવાળો અને પછી અન્યનો બાદબાકી? તમે તર્ક લગાવી શકો છો. તો જોઈએ, સામસામેની સંખ્યા 5 ગુણ્યા 4 પ્લસ 3 ગુણ્યા 1 જે મળીને થાય છે 23. કેવી રીતે? 5 ગુણ્યા 4 20, 3 ગુણ્યા 1 3 થશે 23. ત્યારબાદ 4 ગુણ્યા 6 પ્લસ 2 ગુણ્યા 5, 6 ગુણ્યા 4 24, 5 દુ 10, 10 ને 24 આપણને મૂલ્ય મળ્યું 34. રાઈટ, આપણે સાચા માર્ગે છીએ. જોઈએ ત્યારબાદ 6 ગુણ્યા 5 કેટલા થશે? 30 અને 4 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 12. 6 ગુણ્યા 5 જે 30 થાય છે, 4 ગુણ્યા 3 એ 12 થાય છે. પરિણામે આપણને મૂલ્ય મળશે 42. એટલે કે સેન્ટરનું આપણું આ જે મૂલ્ય હશે 42. ત્યાર પછી ત્રિકોણ સંદર્ભમાં જોઈએ તો અહીંયા 3 મૂલ્યો, ત્રણેય કોર્નરની દિશામાં, ચોથું એક મૂલ્ય સેન્ટરમાં આપણને આપેલું છે. શું તર્ક છે એની સાથે? ઓકે, જોઈએ તો 2 ગુણ્યા 3 પ્લસ 4 જે 10 થાય છે. એટલે કે નીચેના બંને પાયાના જે મૂલ્યો છે એનો ગુણાકાર છે અને ઉપરનું મૂલ્ય સરવાળો છે. તો 4 ગુણ્યા 6 વત્તા 6 એટલે 6 ગુણ્યા 4 24 ને 6 30 થાય છે. એ જ પ્રમાણે 5 ગુણ્યા 2 એટલે 10 અને વત્તા 7 એટલે વચ્ચેનું મૂલ્ય આપણને મળવા છે 17. તો સેન્ટર આ જે મૂલ્ય હશે એ કેટલું હશે? કેવી રીતે? તો 5 ગુણ્યા 2 10, 10 પ્લસ 7 એટલે 17. બહુ સરળ દાખલાઓથી આપણે શરૂઆત કરી છે. થોડા કોમ્પ્લિકેટેડ દાખલા આગળ જતા આપણે જોઈશું, પણ જો રીત, સમજૂતી અને આના બેઝિક બાબતો છે એ જો ક્લિયર છે, કામ બહુ જ સરળ છે. નેક્સ્ટ પ્રશ્ન, શું લોજિક લાગે છે? કોઈનો ગુણાકાર છે, કોઈનો સરવાળો છે? ના, એકદમ સહજ પ્રક્રિયા છે. કેવી? 7 વત્તા 8 15 વત્તા 5 20 વત્તા 4 24, 6 વત્તા 9 15 વત્તા 8 19, 6 15 8
23, 23 ને 3 26. એ જ પ્રમાણે 9 10 19, 19 6 25, 25 ને 4 આપણે એની અંદર ઉમેરીશું. ફરીથી એકવાર 7 અને 8 કેટલા થાય છે? 15, 15 વત્તા 5 20, 20 માં 4 ઉમેરીએ તો 24. એ જ પ્રમાણે 9 અને 6 15, 15 વત્તા 8 23, અને 23 માં 3 ઉમેરીશ તો 26. ત્યારબાદ 9 વત્તા 10 19, 19 ને 6 25, 25 ની અંદર આપણે 4 ઉમેરી તો આપણને સેન્ટરનો જવાબ મળશે 29. એ પણ માત્ર સરવાળાની પ્રક્રિયા. નેક્સ્ટ પ્રશ્ન. શું આવો કોઈ રૂલ્સ, આવી કોઈ બેઝિક ક્રિયા લાગુ પડે છે? તો હા, 5 ગુણ્યા 3 15, અને એ 15 ની અંદર 4 ઉમેરવામાં આવે, જવાબ મળે છે 19. મતલબ કે બે જે સાઈડ છે એનો ગુણાકાર છે, બેઝ નો સરવાળો છે. ફરીથી એકવાર 5 ગુણ્યા 3 15 વત્તા 4 19, 4 ગુણ્યા 5 20 વત્તા 6 26. તો નેક્સ્ટ 6 ગુણ્યા 5 30, અને 30 ની અંદર 4 ઉમેરવામાં આવે તો મૂલ્ય મળે છે 34. આપણે ચોરસ રૂપી આકૃતિઓ, ત્યારબાદ વાય સ્વરૂપેનું ઉદાહરણ જોયું, ત્રિકોણના ઉદાહરણ. હવે નેક્સ્ટ વર્તુળ. શું તર્ક લગાવી શકાય મિત્રો? શું પ્રક્રિયા થતી હશે કે સેન્ટરનો જવાબ આ પ્રમાણે 24 મળે? શું સરવાળો છે? શું તમામે તમામ એ જે મૂલ્ય આપ્યા એનો ગુણાકાર છે? અને એથી અધિક કે બધા જ મૂલ્યો સરખા છે. પહેલા સર્કલના ચારે તરફના મૂલ્ય 4 છે, બીજા સર્કલમાં 5 છે, ત્રીજા સર્કલની અંદર 8 છે. તો જો તો 4 ગુણ્યા 4 16 થશે, 16 વત્તા 4 20 પ્લસ 4 24. મતલબ કે સામસામેની બે સંખ્યાનો ગુણાકાર છે અને બાકીની બે સંખ્યા એમાં ઉમેરવાની છે. તો 5 ગુણ્યા 5 25 પ્લસ 5 30 અને પ્લસ 5 35 આપણને મૂલ્ય મળે છે. તો અહીંયા શું મૂલ્ય હોઈ શકે? 8 ગુણ્યા 8 64, 64 ની અંદર 8 ઉમેરીએ 72, અને 72 ની અંદર જો 8 ઉમેરવામાં આવે તો આપણને મૂલ્ય મળે છે 80. તો લાસ્ટ સર્કલ કે જે વર્તુળ દર્શાવ્યું છે એનું મૂલ્ય મળે છે 80. એકવાર શોર્ટલી ટૂંક સમયમાં આપણે આ જે પણ તર્ક લગતા પ્રશ્નને સમજ્યા છીએ એને એકવાર વિચારી લઈએ. પ્રથમ પ્રશ્ન, તો મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય માત્ર બાદ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તો સામસામેની સંખ્યાનો ગુણાકાર કરી અને એ બંનેનો સરવાળો વચ્ચે આપણે મૂકેલો છે. કેવી રીતે? 20 3 23, 24 પ્લસ 10 34, 30 પ્લસ 12 42. એ જ પ્રમાણે બેઝની સંખ્યાનો ગુણાકાર 3 દુ 6 અને 4 ઉમેરી તો 10, 6 ચોક 24 અને 6 ઉમેરી તો 30. એ પ્રમાણે 5 દુ 10 અને 7 ઉમેરી તો 17. નેક્સ્ટ પ્રશ્ન, એકદમ સામાન્ય પ્રશ્ન કે ચારે તરફની સંખ્યાના સરવાળાને સેન્ટરમાં લખ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, તો પાસેની જે બાજુ છે એનો ગુણાકાર અને પાયાની બાજુ ઉમેરી છે. અને સર્કલના પ્રશ્નની અંદર સામસામેની બે બાજુનો ગુણાકાર અને ઉપર નીચેની બાજુ અથવા કોઈ પણ જે મૂલ્ય આપ્યું છે બે મૂલ્યોનો ગુણાકાર અને બાકીના બે મૂલ્યો સરવાળાની લિસ્ટની અંદર ઉમેર્યા છે. તો ખૂટતી સંખ્યા શોધોની અંદર મિત્રો માત્ર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી બેઝિક પ્રક્રિયાઓથી આવી ખૂટતી સંખ્યા આપણે શોધી શકીએ છીએ અને ઝડપથી આપણા દાખલાનો જવાબ લાવી શકીએ છીએ. બીજા ભાગની અંદર મળીશું અને આનાથી પણ વધુ રોચક દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીશું.